લઈને શું અપડેટ આપવામાં આવી છે એ પણ વેધર રિપોર્ટમાં આપણે જોઈશું. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યના દેશના હવામાન વિભાગે એ ચોમાસાને લઈને કેટલીક ચિંતા પણ વ્યક્ત કરી છે, સાથે સાથે ક્યાં એ પહોંચ્યું છે એને લઈને પણ અપડેટ આપી છે, ને સાથોસાથ આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે એની પણ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે, જેથી કરીને જાણવું એટલું જ જરૂરી બની જાય છે કે ભાઈ ચોમાસું કેવું રહેવાનું છે, વરસાદ કેટલો પડવાનો છે. ત્યારે સૌથી પહેલા તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે સમજીએ અહીંયા કે ચોમાસું અત્યારે અહીંયા એ પહોંચી ગયું છે અને સાથોસાથ અહીંયા જે વાદળો બંધાયા છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન એ ત્યાં બન્યું છે. સાથોસાથ મહત્વપૂર્ણ અપડેટ એ છે કે આ જે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી એ અહીંયા ચાલુ થઈ ગઈ છે અને એના કારણે તમિલનાડુ છે, કેરળ છે, સાથોસાથ કર્ણાટકના ક્ષેત્રો કે જ્યાં જબરદસ્ત વરસાદ એ પડી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે, કેટલીક જગ્યાએ તો વરસાદ સાથે કરા પણ પડ્યા છે. સાથોસાથ જે આ પશ્ચિમ ભાગનો જે આખો કોસ્ટલ એરિયા દેખાઈ રહ્યો છે ત્યાં પણ વાતાવરણમાં પલટો, સાથોસાથ અહીંયા સુધી આપણને દેખાઈ રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠે એટલે કે દક્ષિણનો ભાગ છે ત્યાં પણ વાતાવરણમાં પલટો આવી શકે. તો પ્રી મોન્સૂનના ભાગરૂપે એ એક્ટિવિટી એ શરૂ થઈ ગઈ છે, પણ હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે 1 જૂન સુધીમાં ચોમાસું એ દેશમાં એ પ્રવેશ કરી જશે અને ધીરે ધીરે એ આગળ વધશે. હવે હવામાન વિભાગ એની વેબસાઇટ ઉપર શું કહેવામાં આવ્યું છે, મોન્સૂનને લઈને શું અપડેટ આપવામાં આવે છે, અત્યારે ક્યાં એ ચોમાસું છે, તો અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભાઈ અત્યારે 30 મેની જે આખી એ ડેટ બતાવે છે કે ચોમાસું હજુ અહીંયા જ પહોંચ્યું છે, હજુ ભારતના દરિયાકાંઠે એ નથી પહોંચ્યું, પણ 1 જૂન સુધીમાં કેરળમાં એ પ્રવેશ કરી જશે, તમિલનાડુમાં પ્રવેશ કરશે, આ તરફ કેરળમાં અહીંયા 1 જૂનથી એ પ્રવેશ કરશે. અત્યારે ક્યાં દેખાય છે તો 30 મેની આજે તારીખ છે અને 30 મેમાં અત્યારે અહીંયા એ ચોમાસું દેખાઈ રહ્યું છે અને ગતિ પણ ધીમી પડી છે તેવું પણ કહી રહ્યા છે. હવે ગુજરાતમાં જોઈ લઈએ ભાઈ ગુજરાતમાં ક્યાં સુધીમાં એ ચોમાસું પહોંચી જશે. તો ગુજરાતમાં પહોંચશે લગભગ એ 15 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું એ પહોંચી જશે, દક્ષિણના ભાગથી એ પ્રવેશ કરશે અને સાથોસાથ અમદાવાદમાં ક્યારે આવશે, મધ્ય ગુજરાતનો ભાગ ક્યારે એ અસર કરશે તો 20 જૂનની આસપાસની એ ડેટ બતાવી રહ્યું છે. 20 જૂનમાં એ ગુજરાતમાં ચોમાસું એટલે મધ્ય ભાગને પણ એ પહોંચશે. આ તરફ 25 જૂન એ બતાવે છે લગભગ મોટા ભાગનો વિસ્તાર એ કવર કરી લેશે અને 30 જૂન સુધીમાં તો આખા ગુજરાતમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ જશે. તો આ એ મોન્સૂનને લઈને એટલે કે ચોમાસાને લઈને એ અપડેટ હવામાન વિભાગે આપી છે. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક પ્રેસ રિલીઝ જે ગઈકાલે હવામાન વિભાગે કરી હતી અને એટલા માટે જાણવું એટલું જરૂરી બની જાય છે. ચોમાસાને લઈને કેટલીક મહત્વની અપડેટ હવામાન વિભાગે આપી છે અને આપણે દરેક આ અપડેટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આપીએ છીએ, સાથે સાથે એનું વિશ્લેષણ કરીએ છીએ કે ભાઈ કેમ કહેવામાં આવ્યું છે. હવે અહીંયા એક મહત્વપૂર્ણ બાબત એ છે, હવામાન વિભાગે કીધું છે કે ભાઈ ચોમાસું એ 90% જેટલો જ વરસાદ આ ચોમાસામાં રહેવાનો છે. હવે સાથોસાથ એક જે ટેબલ આપ્યું છે એ ટેબલને પણ અહીંયા સમજવું એટલું જ જરૂરી છે કે ભાઈ 90% વરસાદ, તો એ 90% વરસાદ કેમ રહેવાનો છે, સાથોસાથ એની પ્રોબેબિલિટી કેટલી રહેવાની છે. તો લગભગ એવું હવામાન વિભાગે કહ્યું છે કે ભાઈ 90% જે વરસાદ છે એટલે કે 90% વરસાદ એટલે 60% એ પ્રોબેબિલિટી છે કે ભાઈ વર્ષમાં આટલો જ વરસાદ એટલે કે 90% વરસાદ થાય. લગભગ ગઈકાલ સાંજનો સિનારીઓ એ કહેતો હતો સવાર સુધીનો કે ભાઈ લગભગ 92% એવું પણ કહેવામાં આવ્યું હતું કે 92% જેટલો વરસાદ થશે, પણ અત્યારે જે અપડેટ જે ગઈકાલે અપડેટ આપવામાં આવ્યું એ અપડેટના આધારે 90% જેટલો વરસાદ, પણ એની પ્રોબેબિલિટી રહેશે 60% એ જેટલી રહેશે. પછી સામાન્ય વરસાદ તો 90 થી 95, 24% જેટલી પ્રોબેબિલિટી રહેશે. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે ગુજરાતને લઈને શું અપડેટ આપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતના અપડેટને પણ અહીંયા સમજવું જરૂરી છે. ત્યારે 30 તારીખનું અપડેટ તો છે, પણ હવે 31 તારીખની વાત કરીએ તો ક્યાં ક્યાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, તો અમદાવાદમાં. તો ગઈકાલે અમદાવાદમાં કાલે મેચ પણ છે, તો હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે ભાઈ અમદાવાદમાં વરસાદ પડી શકે છે.